બે જ વસ્તુ કહીશ. એક જે આનાપાનની સાધનાનો આપણે પ્રયોગ કર્યો સવારે, એમાં 10 મિનિટ આપણે શ્વાસ જોવાનો અનુભવ લીધો અને આપણને ખ્યાલ આવ્યો કે આપણું મન સતત ભટકતું રહે છે. આપણે કોઈ વખતે આપણા જીવનમાં પણ આનાપાનનો ઉપયોગ કરી શકીએ. જે રીતે માની લો રાત્રે આપણે સૂવા જાય અને આપણને કોઈ થોટ પ્રોસેસ ચાલુ થઈ ગઈ કે કોઈ પેશન્ટનો રાત્રે ફોન આવ્યો ને આપણે ઊંઘ નથી આવતી, ત્યારે આપણે જેમ સૂતા છીએ એમ જ અને જેમ શ્વાસ ચાલે છે એમ જ જો આપણે શ્વાસ જોઈએ, એમાં આપણે શ્વાસને ગણવાના નથી, એને ચેન્જ નથી કરવાના, તો આપણે ગ્રેજ્યુઅલી આપણું માઇન્ડ કામ ડાઉન થશે અને એને લીધે એક ડીપ સ્લીપ આપણને આવી જશે. અને એ રીતના કોઈ વખતે કોઈ સ્ટ્રેસફુલ કન્ડિશન હોય, કોઈ આપણે કોઈ મેજર ડિસિઝન લેવાનું હોય, એ પહેલાં જો આપણે શ્વાસ જોઈ શકીએ ત્યારે આપણે આંખ બંધ કરીને બેસવાનું નથી, પણ જેમ આપણે શ્વાસ આવે છે 1-2 શ્વાસ લઈએ તો આપણું માઇન્ડ થોડો કામ ડાઉન થાય અને આપણું ડિસિઝનમાં થોડો ફરક પડશે. મારા પોતાના અનુભવ કહું તો પ્રેક્ટિસ શરૂ કરી પછી તરત ખ્યાલ આવ્યો કે પૈસા મળે છે પણ સંતોષ નથી મળતો. વધારે ને વધારે કંઈક લેવાની કે મેળવવાની ઈચ્છા થતી હતી. નાનું બાળકને રમકડું આપો ને કેમ એ વેણ કરે, હવે આ રમકડું નહીં પણ બીજું કાંઈક જોઈએ છે, એ રીતનું સતત કંઈક નવું નવું જોતું હતું. સાધના કર્યા પછી મન વધારે શાંત રહે છે, સંતોષ છે જેટલું છે એમાં આનંદ હોય છે. ત્યાં સુધી કે આપણા જે પોતાના વાઇબ્રેશન છે એની અસર આજુબાજુના એટમોસ્ફિયર ઉપર પણ પડવા માંડે છે. થોડા સમયમાં આપણે જે એરિયામાં વધારે સમય રહેતા હોય, ખાસ કરીને આપણું ઘર અને મેઇનલી આપણો કન્સલ્ટિંગ રૂમ અને હોસ્પિટલ, ત્યાંના વાઇબ્રેશન આખા ચેન્જ થવા માંડે. અમારે ઘણા પેશન્ટ કહો ને તમને સૌને આવીને કહેતા હશે કે સાહેબ આ હોસ્પિટલનો પગ મૂક્યો અને બાળકે રડવાનું બંધ કરી દીધું કે હવે સારું લાગે છે. એકચ્યુઅલી આપણા વાઇબ્રેશનને લીધે જે એટમોસ્ફિયરમાં ચેન્જ આવે એની આ ઇફેક્ટ હોય છે. જે અમે મેડિસિન લખીએ એમાં પણ વધારે સારા રિઝલ્ટ મળે. એટલે આપણે જેને કહે ને કે સાહેબના હાથમાં જશ છે, એકચ્યુઅલી એ જ મેડિસિન બીજે ક્યાંય લીધી હોય પણ આપણે સારા ભાવથી અને જે તે અગાઉ સૈનિકભાઈ કીધું એમ કે મૈત્રી ભાવથી આપણે દવા લખીએ તો એમાં વધારે સારા રિઝલ્ટ આવે છે. પહેલાં એવું બનતું કે કોઈ પેરન્ટ આવે કે કોઈ પેશન્ટ આવે ને એકદમ ગુસ્સો કરીને આવતું હોય, એ બળતું હોય ને આપણને બાળે, આપણે એજિટેટ થઈએ. હવે રિવર્સ થઈ ગયું કે પેશન્ટ ગુસ્સો કરીને આવે અને આપણે એને શાંતિથી સાંભળીએ વર્તમાનમાં રહીને, તો જાણે કે આપણે એના ઉપર ઠંડા પાણીની બાલટી નાખી રીતના એ પણ શાંત થાય અને આપણે પ્રોબ્લેમને સરખી રીતના ટેકલ કરી શકીએ. અને મિત્રો, અમને સૌને ઘણા બધા લાભ થયા છે, એટલે જ અમે દરેક લોકો અનુરોધ કરીએ છીએ કે આપ પણ 10 દિવસ આપો અને આનો અનુભવ લ્યો. આભાર.